જૂનાગઢ વિસાવદરના એમએલએ બનતા જ ગોપાલ ઇટાલિયાનું હલ્લાબોલ. વરસતા વરસાદમાં લોકોને સાથે રાખીને ગોપાલ ઇટાલિયાએ વિરોધ કર્યો. શિવમનગર સહિતની સોસાયટીના લોકોને સાથે રાખી અને હલ્લાબોલ કર્યું. ભૂગર્ભ ગટર સહિતના પ્રશ્નોને લઈને નગરપાલિકાની કચેરીનો ઘેરાવ કર્યો. કચેરીમાં અધિકારી ન મળતા પગપાળા જ પ્રમુખના ઘરે પહોંચી ગયા હતા. રસ્તામાં જ પાલિકા પ્રમુખ મળી જતા રોડ રસ્તા પર જ રજૂઆત કરી. પાલિકા પ્રમુખે ઝડપથી પ્રશ્નોનું સમાધાન થઈ જશે તેવી ખાતરી આપી હતી. નથી રોડ નથી, લાઇટનો પ્રોબ્લેમ રહેશે, ગટરનો પ્રોબ્લેમ રહેશે, કચરાવાળો નથી આવતો કોઈ, પછી દરેક વસ્તુનો પ્રોબ્લેમ છે. અમે કેટલી વાર રજૂઆત કરી તો અમારી રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી. અહીંયા અમે 8 વર્ષથી તો ત્યાં હાલવાના રસ્તા નથી. તમે એકવાર આવીને જોઈ જાવ તો તમને ખબર પડે કે ત્યાં કેવા રસ્તા છે. આ 4 દિવસે તો કચરાવાળો આવે છે, મત નાખવા આવે તો એ મત નાખીને અમને એમ કે આ તમારા રસ્તા થઈ જાય છે. આવા નવા અમે 3 વાર રજૂઆત કરી તો અમને કોઈ રસ્તો નથી થયો, કોઈ જાતનો અમારો વસ્તુ નથી.